દાહોદમાં કોરોનાના કાળથી બંધ પડેલી દાહોદ વલસાડ એક્સપ્રેસ ઇન્ટરસિટી ટ્રેનને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાહોદમાંથી લીલી ઝંડી બતાવી અને દાહોદ સુધીના પાટા ઉપર દોડતી કરી દેવામાં આવી છે. કોરોના કાળના સમયમાં ટ્રેનોની આવાજાહી બંધ કરવામાં આવી હતી અને ઘણા સમય બાદ અલગ અલગ ટ્રેનો વારંવારની રજૂઆતો બાદ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં દાહોદ જેવા આદિવાસી બાહુલ્ય ધરાવતા જિલ્લા માટે આ ટ્રેન લાઇફ લાઇન ગણાતી મેમુ અને ઇન્ટરસિટી જેવી ટ્રેનો બંધ કરી દેવામાં આવી હતી. જ્યારે થોડા સમય પહેલા જ દાહોદથી વડોદરા જતી મેમુ ટ્રેનો શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે વારંવારની રજૂઆતો બાદ આજે દાહોદ વલસાડ એક્સપ્રેસ ઇન્ટરસિટી ટ્રેનને પોતે દાહોદ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી બતાવી ફરીથી રાબેતા મુજબ દોડતી કરી દેવામાં આવી છે. આજે દાહોદ માટે ઐતિહાસિક પલ હતો. 21,000 કરોડથી વધુની રકમ સાથે પરેલ વિસ્તારમાં 2022માં 9,000 HP લોકોમોટિવ કારખાનું નાખવાનું જે શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે આજે 3 વર્ષના સમયગાળામાં જ દાહોદમાં રેલગાડીના એન્જિનો બનીને તૈયાર થવા લાગતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનું સપનું પૂરું કરવા માટે દાહોદ આવ્યા હતા અને પરેલ ખાતેથી મેડ ઇન દાહોદના બનેલા રેલ એન્જિનને લીલી ઝંડી બતાવી દેશને સમર્પિત કરવામાં આવ્યું હતું. જ્યારે જનસભાના સ્ટેજ ઉપરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના કાળથી બંધ પડેલી અને દાહોદની લાઇફ લાઇન ગણાતી દાહોદ વલસાડ એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી ફરીથી દાહોદના રેલના પાટા ઉપર દોડતી કરી દેવામાં આવી છે. તે માટે દાહોદ જિલ્લાના તેમજ મધ્યપ્રદેશ રાજસ્થાનના લોકોને મુસાફરી કરવા માટેની મુશ્કેલીઓ ઊભી થતી હતી. હવે તેમને દાહોદથી મુસાફરી કરવા માટેની રાહત મળી છે. સાથે જ વેપારી વર્ગ, નોકરિયાત વર્ગ, શૈક્ષણિક વર્ગના લોકોને પણ ઇન્ટરસિટી ટ્રેન ચાલુ થવાથી રાહત મળી છે. ઇન્ટરસિટી ટ્રેન રાબેતા મુજબ ચાલુ થશે. તેનો ટ્રેન નંબર 19/011 વલસાડ દાહોદ એક્સપ્રેસ વલસાડથી સવારે 5:15 ઉપડશે અને તે જ દિવસે સવારે 11:05 દાહોદ પહોંચશે. તેવી જ રીતે પરત મુસાફરીમાં ટ્રેન નંબર 19/012 દાહોદ વલસાડ એક્સપ્રેસ ટ્રેન જે ટ્રેન દાહોદથી સવારે 11:55 ઉપડશે અને તે જ દિવસે રાત્રે 8:05 વલસાડ ખાતે પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં બિલીમોરા, નવસારી, સુરત, અંકલેશ્વર, ભરૂચ, મિયાગામ, કરજણ, વડોદરા, સમલાયા, ડેરોલ, ગોધરા, પીપલોદ અને લીમખેડા સ્ટેશન ઉપર ઊભી રહેશે. આ ટ્રેનમાં એસી, ચેરકાર, સેકન્ડ ક્લાસ, રિઝર્વ અને સેકન્ડ ક્લાસના જનરલ કોચ પણ છે. આ વિડીયોને લઈને તમે કોમેન્ટ બોક્સમાં તમારી રાય જણાવી શકો છો અને અમારો વિડીયો યુટ્યુબ ઉપર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ઉપર અમારી ચેનલને ફોલો કરો. અમારા વિડીયોને શેર અને લાઈક કરજો. ધન્યવાદ.